4 દિવસના વિરામ બાદ ફરી વરસાદ છે। મોડી રાત્રે ગાજવીજ અને ધોધમાર વરસાદ આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ધોધમાર વરસાદ છે। ડાંગમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે। આહવા, વઘઈ, સુબીર, સાપુતારાનો વરસાદ છે। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે। ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। નદીઓ વહેતી થતાં જ કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા છે। વરસાદના કારણે અનેક કોઝવે પાણીમાં ગરકાવ પણ થયા છે। चार दिवसना विराम बाद फरी डांग जिल्ला उपर मेघराजा मेहरबान थया छे। मोडी रात्रि दरमियान जिल्लाना आहवा, वघई, सापुतारा सहित जिल्लाना जे गामो छे ए गामोमां धोधमार वरसादने कारणे सर्वत्र पाणी पाणी थई चूक्युं छे। जिल्लानी जो वात करवामां आवे तो डांग जिल्लामां धोधमार वरसादने कारणे ठेर ठेर नुकसानी पण जोवा मळी रही छे। जिल्लानी जे नदीओ छे अंबिका, खापरी, पूर्णा जे नदी छे ए नदीओमां पण घोड़ापूरनी स्थिति सर्जाई शके छे, जेने लईने हाल तो पाणीनी जे आवक છે તે પણ નદીઓમાં વધી રહી છે। હાલ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના જે વઘઈ તાલુકાના ભેંસકાતરી, ઝાવડા, કાકરદા સહિત જે આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારોના જે ઘરો છે એ ઘરોમાં પણ પાણી ઘૂસવાને કારણે લોકોની કફોડી સ્થિતિ સર્જાઈ છે। આદિવાસી જે ખેડૂત છે એ ખેડૂતોના ઉભો પાક છે એ ઉભા પાકને પણ ઘણું નુકસાન થવાને કારણે સરકાર પાસે તેઓ સહાયની માંગ કરી રહ્યા છે। ઝાવડા ગામે બજારોમાં પણ પાણી ઘૂસવાને કારણે જે દુકાનદારો છે એ દુકાનદારોની પણ કફોડી સ્થિતિ સર્જાય છે। પૂર્ણા નદીનો જે પાણીનો જે પ્રવાહ છે તે તમને બતાવવા માંગીશ। હાલ આપ જોઈ શકો છો પૂર્ણા નદીનું જે પાણી છે તે ધીમે ધીમે વધી રહ્યું છે। જિલ્લાની નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે। મળતી વિગતો મુજબ ડાંગ જિલ્લાના મહાલકોટ અને ગાળવી જંગલ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે। વરસાદી પાણીથી કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વઘઈ તાલુકાના ખાતર, માછડી, દીવડિયાવન, ચીખલાથી મહાલ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ભારે વરસાદને કારણે વઘઈ ભેંસકાતરી રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ પણ બંધ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં ભારે વરસાદને કારણે બજારોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ઝાવડા સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોય ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ધોધમાર વરસાદથી હાલ તો તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। સાથે સાથે જિલ્લામાં જ્યાં જ્યાં નુકસાની થઈ છે ત્યાં ત્યાં તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સાથે સાથે ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી રહ્યા છે। હાલ આપણે પૂર્ણાનું જળસ્તર વધી રહ્યું છે ત્યારે જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। હિતાર્થ પટેલ, ઝી મીડિયા, ડાંગ। ડાંગ જિલ્લામાં વરસાદ આવતા જિલ્લાની નદીઓ ફરી બે કાંઠે વહેવા લાગી છે। ડાંગના મહાલકોટ અને ગાળવી જંગલ વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે। વરસાદના પાણીથી અનેક કોઝવે પાણીમાં ગરકાવ છે। વરસાદ વચ્ચે અનેક આંતરિક રસ્તાઓ પણ બંધ થયા છે। તો આપ જોઈ રહ્યા છો ડાંગમાં નદીઓ છલોછલ, ધોધમાર વરસાદ, અનેક ગામોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો ડાંગમાં જે રીતે વરસાદ છે, હજુ પણ વરસાદની આગાહી છે। વરસાદ વચ્ચે અનેક આંતરિક રસ્તાઓ બંધ થવાની પણ ખબરો છે। નદીઓ છલોછલ થઈ રહી છે।